હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવે તેવો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલો, સાથે ટેસ્ટી મરચાં પણ બનાવીશું. અને રોટલામાં ભરવાનો થોડો તીખો અને ટેસ્ટી મસાલો પણ બનાવીશું. સાથે નાની અને ઉપયોગી ટિપ્સ સાથે રોટલાનો લોટ બાંધીશું. અને તેનાથી તમને રોટલો બનાવતા ના આવડતું હોય તો પણ પહેલી વારમાં તમારો રોટલો પરફેક્ટ બનશે. તો ચલો ટેસ્ટી મરચાં સાથે ભરેલા રોટલાની રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલો બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરીશું. તો તેના માટે પેનમાં 2 ચમચી ઘી ગરમ મૂકીશું. મસાલાનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગે છે. ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1 મોટી ચમચી સફેદ તલ, ચપટી હિંગ, સાથે 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને વઘારને સારી રીતના સાતળી લઈએ. તો રોટલામાં ભરવાનો આ મસાલાનો ટેસ્ટ થોડો સ્પાઇસી હોય તો ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અહીં આપણે મસાલામાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના, એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. લગભગ 1 થી 2 મિનિટમાં વઘાર સારી રીતના સતળાઈ ગયો છે. હવે બજારમાં 50 ગ્રામ અને 1/4 કપ જેટલું લીલા લસણનો જે સફેદ ભાગ હોય તે ઝીણો સમારીને લીધો છે. સાથે તેટલા જ પ્રમાણમાં 1/4 કપ જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગને ઝીણો સમારીને લીધો છે. સાથે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને લસણ ડુંગળીને સારી રીતના સાતળી લઈએ. લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે. આપણે લસણ ડુંગળી સારી રીતના સતળાઈ ગયા છે. હવે અડધો કપ ફ્રેશ મેથીના પાનને ઝીણા સમારીને લીધા છે. સાથે 1/4 કપ જેટલી લીલી ડુંગળીના પાન અને 1/4 કપ જેટલા લીલા લસણના લીલા પાન એડ કરીને સારી રીતના સાતળી લઈએ. તો લસણ અને ડુંગળીના સફેદ ભાગને કૂક થતા થોડો સમય લાગે છે અને જ્યારે લીલો ભાગ ફટાફટ કૂક થઈ જાય છે, એટલે આપણે તેને શરૂઆતમાં એડ નથી કરવાના. લગભગ 2 જ મિનિટમાં આપણી મેથી અને લસણ ડુંગળીનો લીલો ભાગ સારી રીતના કૂક થઈને સોફ્ટ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. મસાલાને ઓવરકૂક નથી કરવાનો. હવે તૈયાર થયેલા મસાલામાં અડધો કપ ફ્રેશ ધાણા ભાજીને ઝીણી સમારીને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધી જ સામગ્રી મિક્સ થઈને આપણો રોટલામાં ભરવાનો થોડો સ્પાઇસી અને એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. હવે રોટલાનો લોટ બાંધવા માટે એક વાસણમાં 1 કપ જેટલું પાણી લઈશું. 2 કપ બાજરીના લોટ સાથે શરૂઆતમાં 1 કપ એટલે કે તેનાથી અડધું પાણી લેવાનું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે 2 કપ જેટલો બાજરીનો લોટ લઈશું. લોટને મેં ચાળીને લીધો છે. લોટને પાણી સાથે સારી રીતના બાંધી લઈએ. તો રોટલાનો લોટ ઢીલો જ બાંધવાનો હોય છે, પણ શરૂઆતમાં વધુ પડતું પાણી એડ કરીને લોટને ઢીલો નથી કરવાનો. એકવાર આપણે લોટને બાંધી લઈએ પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને મસળીને ઢીલો કરી લઈશું. લોટ આપણો સારી રીતના બંધાઈ ગયો છે અને તે શરૂઆતમાં રોટલીના લોટ જેવો ઢીલો છે.
તો બાજરીના લોટમાં ગ્લુટન નથી હોતું, એટલે રોટલો બનાવવા માટે આપણે તેને એકદમ સારી રીતના મસળીને બાઇડિંગ લઈ આવવાનું છે. હવે લોટના 2 ભાગ કરી લઈએ અને એક ભાગમાં ફક્ત 1 થી 2 ટીપા જેટલું પાણી લઈને રોટલો હથેળીને આ ભાગથી સારી રીતના મસળી લઈએ. તો તમે જોઈ શકો છો, હથેળીને આ રીતે આગળની બાજુ લઈ જાઉં છું અને ફરી પાછો લોટને ભેગો કરીને મસળતી જાઉં છું. તો રોટલા બનાવતી વખતે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે. લોટને મસળવાથી તેમાં સરસ બાઇડિંગ આવી જાય છે. તેનાથી રોટલો પરફેક્ટ તૈયાર થાય છે. અહીંયા મસળતી વખતે આપણે વધુ પડતું પાણી એડ કરીને લોટને ઢીલો નથી કરવાનો, નહીંતર રોટલો બનાવતી વખતે તેને કાઠિયાવાડી ભાષામાં ભમરો પડી જશે, એટલે કે રોટલો આપણો પરફેક્ટ નહીં બને. તો લગભગ 2 જ મિનિટમાં લોટને સારી રીતના મસળીને તૈયાર કરી લીધો છે. મસળેલા લોટને પહેલાના લોટ સાથે કમ્પેર કરીને જોઈએ તો મસળેલા લોટનો કલર ચેન્જ થઈને સ્મૂથ તૈયાર થઈ ગયો છે, જે રોટલો બનાવવા માટે પરફેક્ટ છે. હવે આપણે મીડિયમ સાઇઝનો ભરેલો રોટલો બનાવીશું. તો તમારે જેવડી સાઇઝનો રોટલો બનાવવો હોય તે પ્રમાણે લોટ લઈને તેનો લુવો આ રીતે તૈયાર કરી લેવાનો અને પછી તેને રોટલો બનાવવા માટે રોટલી બનાવવાના પાટલા પર લઈ લઈએ. શરૂઆતમાં મસાલો ભરવા માટે લુવાને હાથની આંગળીઓની મદદથી થોડો મોટો કરી દઈએ. તો કિનારીએથી પતલો અને વચ્ચેથી આ રીતના બાઉલનો શેપ આપી દઈએ અને પછી તેમાં તૈયાર કરેલા મસાલો 2 ચમચી જેટલો એડ કરી દઈએ. હવે કિનારીને હાથની હથેળીથી ભેગી કરતા જઈએ અને લુવાને ફરી પાછો વાળી લઈએ. તમે જોઈ શકો છો, મસાલો એકદમ સરસ લુવામાં સીલ થઈને કોઈ પણ જાતના ક્રેક્સ વગરનો આપણો લુવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રોટલો તૈયાર કરવા માટે લુવાને પાટલા પર રાખીને થોડો કોરો લોટ એડ કરીને લુવાને તેનાથી કોટ કરી લઈએ. હવે એક હાથની હથેળીની મદદથી આ રીતના રોટલાને મોટો કરતા જઈએ અને બીજા હાથની હથેળીથી કિનારીને સરખી કરતા જઈએ અને રોટલાને થાપીને આ રીતે મોટો કરતી વખતે જો રોટલામાં વચ્ચે કે કિનારી પર કોઈ ક્રેક્સ આવે તો તેને પાણીની મદદથી આ રીતે સીલ કરતા જઈએ. તમે જોઈ શકો છો, મેં રોટલાને એકદમ સારી રીતના થાપીને બનાવ્યો છે. અહીંયા જો તમારે રોટલાને વણીને તૈયાર કરવો હોય તો તમે 2 પ્લાસ્ટિકના કાગળની વચ્ચે રોટલાને વણીને પણ તૈયાર કરી શકો છો. હવે શેકી લઈએ. તો તેના માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ થવા માટે રાખેલો છે. તમે તવાની જગ્યાએ માટીની તાવડીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ગરમ તવા પર રોટલાને રાખી દઈએ અને હવે રોટલાની ઉપર આંગળીઓની મદદથી થોડું પાણી લગાવી દઈએ. તો બાજરીનો લોટ પાણીને એકદમ એબ્ઝોર્બ કરી લે છે, એટલે રોટલો બનાવતી વખતે આપણે વધુ પડતો કોરા લોટનો ઉપયોગ કરીશું તો રોટલો શેકતી વખતે તેમાં ક્રેક્સ આવી જશે. પણ રોટલાને આ રીતે ઉપરથી થોડો પાણીવાળો કરી લઈશું ને એટલે તે પરફેક્ટ જ બનશે. સાથે આપણે રોટલાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાનું છે, જેથી કરીને તે અંદર સુધી સારી રીતના કૂક થાય અને કાચો ના રહે. લગભગ 3 મિનિટ જેવું થયું છે અને રોટલાની ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેને તવેથાથી હળવે હળવે પલટાવી દઈએ. તમે જોઈ શકો છો, નીચેની સાઈડ આપણો રોટલો એકદમ સારી રીતના કૂક થઈ ગયો છે. તો હવે ઉપરની બાજુએથી સારી રીતના કૂક કરવા માટે આ રીતના કોઈ પણ કોટનના કપડાથી રોટલાને ફેરવતા જઈને કૂક કરી લઈએ. તો મસાલા સાથે ભરેલો આ રોટલો જો આપણે વધુ પડતા ધીમા ગેસ પર શેકીશું તો બાજરીના લોટમાં પાણી એબ્ઝોર્બ થવાના લીધે રોટલા ઉપર ક્રેક્સ આવી જશે અને તેને હાઈ ફ્લેમ ઉપર કૂક કરીશું તો રોટલો બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. લગભગ 5 થી 6 મિનિટ જેવું થયું છે અને રોટલો બંને બાજુ સારી રીતના કૂક થઈ ગયો છે. હવે ચીપિયાની મદદથી રોટલાને લઈ લઈએ અને ડાયરેક્ટ ગેસ પર 1 મિનિટ આ રીતના બંને બાજુ પલટાવતા જઈએ અને કૂક કરી લઈએ. તો આપણો રોટલો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ
અને ગરમ ગરમ રોટલા પર ઘી લગાવી દઈએ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ભરેલો કાઠિયાવાડી સ્ટાઇલ રોટલો તૈયાર છે. તો છે ને બનાવવો એકદમ સહેલો. તૈયાર થયેલા રોટલાને ખોલીને જોઈએ તો મસાલો એકદમ સરસ રીતના સ્પ્રેડ થયો છે અને આપણો રોટલો પરફેક્ટ કૂક પણ થઈ ગયો છે. હવે રોટલા સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી મરચાં બનાવવા માટે મેં 150 ગ્રામ જેટલા થોડા લીલા અને લાલ મરચાં લીધા છે. મરચાં બનાવતી વખતે મરચાં આવા ફ્રેશ અને કડક હોય તેવા મરચાંની પસંદગી કરવાની. હવે મરચાંને ભરવાની ઝંઝટ વગર ભરેલા મરચાં બનાવવા માટે ચપ્પાની મદદથી મરચાંના 2 ભાગ કરી લઈશું. હવે આ રીતના બધા જ મરચાં સમારી લઈએ. હવે મરચાંની ઉપર સ્પ્રિંકલ કરવાનો ટેસ્ટી એવો મસાલો બનાવવા માટે 3 મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધો છે. તો ચણાના લોટને મેં પેનમાં થોડો ડ્રાય રોસ્ટ કરીને લીધો છે એટલે તેનો કાચો સ્વાદ જતો રહે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હિંગ અને અડધી ચમચી અજમાને હાથમાં જોડીને નાખીશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને મસાલાને ખાટો મીઠો સ્વાદ લઈ આવવા માટે 1 ચમચી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે મસાલાનું સારું બાઇન્ડિંગ આવે તેના માટે 1 ચમચી તેલ અને થોડા ફ્રેશ ધાણા ભાજી એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈને આપણો મરચાંનો ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ફટાફટ મરચાં બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે સમારેલા મરચાંને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર મરચાંને સતત હલાવતા જઈને 1 થી 2 મિનિટ ફ્રાય કરી લઈએ. અહીંયા મરચાંને ઓવરકુક નથી કરવાના. મરચાં ખાતી વખતે મરચાંનો થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તો મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે. લગભગ 2 મિનિટમાં મરચાં સારી રીતના ફ્રાય થઈ ગયા છે. હવે તૈયાર કરેલા મસાલાને મરચાં પર સ્પ્રિંકલ કરી દઈએ. તો મસાલો ભરવાની ઝંઝટ વગર તમે મસાલાને આ રીતના કટ કરેલા મરચાંમાં સ્પ્રિંકલ કરીને પણ ટેસ્ટી એવા મરચાં બનાવી શકો છો. હવે મસાલા પર થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ જેથી કરીને મસાલો મરચાંમાં એકદમ સારી રીતના એબ્ઝોર્બ થઈ જાય અને હવે હલાવ્યા વગર મરચાંને ગેસની ધીમી આંચ પર 2 મિનિટ કૂક કરી લઈએ. તો ધીમી આંચ પર મરચાંને આ રીતના રહેવા દેવાથી મસાલો મરચાંમાં સારી રીતના એબ્ઝોર્બ થઈ જશે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે તવેથાની મદદથી મરચાંને આ રીતના હળવે હાથે હલાવતા જઈને મસાલાથી મરચાંને સારી રીતના કોટ કરી લઈએ. તો મસાલા સાથે આપણા મરચાં સારી રીતના કોટ થઈ ગયા છે. તો ભરેલા રોટલા સાથે ખાવાની મજા આવે તેવા મસાલા મરચાં તૈયાર થઈ ગયા છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સવારના નાસ્તામાં અથવા સાંજે ખાવાની મજા આવે તેવો કાઠિયાવાડી ભરેલો રોટલો સાથે મસાલા મરચાં અને દહીં સર્વ કરીશું. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.